વડોદરા શહેરમાં જયરત્ન બિલ્ડિંગ પાસે ખોદેલા ખાડામાં એક કાર ખાબકી હતી. તેને લઈને વિસ્તારના રહીશોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. સ્માર્ટ સિટી વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં આવેલ જયરત્ન બિલ્ડિંગ પાસે ઇજારદારની સ્માર્ટ કામગીરી સામે આવી છે. જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી. જયરત્ન બિલ્ડિંગ 4 રસ્તા પાસે વરસાદી ગટરની કામગીરી ચાલી રહી છે. વરસાદી ગટરની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે ખાડા ખોદ્યા હતા. ત્યારબાદ બેરિકેડ લગાવ્યા નથી. સુરક્ષાની કોઈ તકેદારી લેવામાં આવી નથી, તેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આખા રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખુલ્લા રાખાતા ગમે તે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જયરત્ન બિલ્ડિંગ છે 4 રસ્તા. આ લોકોએ મોટા મોટા પાઇપો કાઢી નાખ્યા ને હવે નાના નાના પાઇપો નાખે છે. એટલું ભ્રષ્ટાચાર. અહીં બાજુ પાણી એટલું ભરાવે છે, કમર જેટલું ભરાવે છે, કમર જેટલું પાણી ભરાવે છે. ના લોકો અમને શરમ આવી જોઈએ નાના પાઇપો નાખતા ને ખાડો ખોદે પુરાણ બરોબર થતું જ નથી આ લોકોથી. આ ગાડી જો ફસી ગઈ છે એની જવાબદારી કોની? સરકારની તો માણસની.